ટ્રાન્સફોર્મરની કેપેસિટી કરતાં લોડ વધી જાય, દરેક ઘરે આપણે કોન્ટ્રાક્ટ લોડ લીધો હોય એના કરતાં વધુ વપરાશ થતો હોય તો ટ્રાન્સફોર્મર તમારે ધ્યાન રાખવાનું છે કે રાજકીય પક્ષની થોડી જવાબદારી છે. લોકો મારા રજૂઆત કરતા હોય હું કે જયદીપભાઈ કે કિરણભાઈ કોઈ પણ હોય આ મુશ્કેલી તો થાય અને અમારે તમામ આવું હોય ને આવું બધું હોય. આ 9 નંબરનું કયું ભાઈ ફીડર કીધું આપણે નવના ફીડર એમાં એટલા લોકો જ રહે છે એટલે ધ્યાન આપો. જેવા તમે સાહેબ સમજી લો કે રેડ કરવામાં કે ચેકિંગ કરવામાં જેટલા તમે લોકો પૂરા છો ને બરોબર છે એવા તમે સમજી લો રિપેરિંગ માં તમે પૂરા નથી પૂરા તમારે એમાં રહેવાનું જરૂરિયાત છે કે લોકોની સમસ્યા ન આવે. આપણા તમામ જેટલા નોકરિયાતો એને કયો કે તમે પગાર પબ્લિકના પૈસાનો પગાર ખાઓ છો, તમે જોઉપી ન કરો તે કોઈ પણ ખાતામાં હોય કોઈ જોઉપી ન કરે બધાને ઓળખીએ જ છીએ અમે. તો આપણે સાહેબ એવું કરો ને મેગા રિપેરિંગ ટ્રાય કરો ને આપણે 3-4 કલાક પછી પહેલા આપણે 3-4 કલાક ભલે 20 કલાક રાખવો પડે આપણે મેગા રિપેરિંગ ટ્રાય કરો એકરા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આગળ તમે અહીંયા કરો કે સામે થઈ જાય. તમે આગળથી કયો કે ભાઈ આ બંધ રહે એવું કરો ને કઈ તો આપીએ જ મને એ બધું ખ્યાલ છે. બંધ રાખવાનું તમે કરો છો કે એમાં તમે જીલો કે તમારે સોલ્યુશન ઈ કરવાનું છે કે આગળ બીજા સમયમાં પ્રોબ્લેમ ન થાય તમે એ નથી કરી શકતા એટલે પાછી સમસ્યા થાય છે. આપણે અહીંયા હાજરમાં કદાચ ન હોય ને તો કોઈ ઇમરજન્સીમાં બીમાર હોય ને એવું હોય તો આપણે એમને એને લગતા નથી ભાવ તો એટલે આ 3 ગણું બિલ આપીને જાય છે. 2-3 છોકરા અમે જોયા અમારા તમે વિસ્તારમાં જોઈ લેજો નોર આવજો અને લોકોના બજારના મીટર કોઈ હોય આવે ને એને સાહેબ તમે સાંભળો એને તો લગતા નથી આ સમસ્યા છે આ તકલીફ છે ના એટલે આવું કરજો આ તેમ બીજી કાઈ નહીં લો વોલ્ટેજની સમસ્યા કેટલા મને ફોન માટે તમે શું બીજું કઈ ઓપ્શન રાખો છો? તમે મોબાઈલ નંબર ની અંદર કાછામાં જાય તમે પટેલ રાખશો તમે કાછામાં જાય નંબર આપો સાહેબ બધાને કાછામાં જાય આપો બરોબર છે કે આપણા અધિકારીઓના જાહેર કરો. 2 નંબર ઈ પેલા તો આપી દો બિલ તો તમારા એમ્બ્યુલન્સ આવતી પેલી આવશે ત્યાં સુધી કઈ સમસ્યા તમે એવું તો કઈ છે નહીં કે તમે તો તમારી પરંપરા મુજબ ફોન ઉપાડવાનો નથી. સાહેબ તકલીફ ઈ છે તકલીફ ઈ છે કે તમે અમે ફોન કરીએ ને તોય ફોન મારો ફોન નહીં નાગરિકના ફોન ઉપાડવાનો છે. કાકીનો હાસ્યો એનું નાગરિકના ફોન ઉપાડવાનો છે તમારે. મારા ફોન ઉપાડો તો તમે હું પેર પડી જાય. ફોન રેકોર્ડ ચેક કરી શકો 4 વાગ્યા સુધી ફોન ઉપાડેલા છે. ઈ તો સાહેબ સમજી લો આ નોકરી જેવી છે. તમે મારી આપણી નોકરી છે એ આપણી જવાબદારી વાત એ અમારી પણ વાત શું છે ઘણી વાર અમે કરીએ ને તેમ છતાં કે બહુ જવાબ નથી બરોબર આપતા અમે રેકોર્ડ કરીએ છીએ તમારી સાથે જ છે, તંત્ર તમારી સાથે જ છે. બંને અને એ તમારે રહેવું જો એક અઠવાડિયાનો સમસ્યા તમને આપીએ છીએ ઊભા થઈ જાવ છે ઉભા થયો. હા, બા. ઉભા થઈને અમારી સામું જોવો. ઓકે આપીએ છીએ સમય અમે બરોબર છે. એક અઠવાડિયામાં સમજી લો કે ભીડ તાંજ્યા છે વારંવાર ખાકી નહીં થાય લોકોની સમસ્યા દૂર નહીં થાય રાખવા માં તમારી પાસે આવજો કોંગ્રેસ હવે અમારે ધોરણા કરવા ગયા જાય છે હવે અઠવાડિયા પછી આપણા પ્રોબ્લેમ ચાલુ રહે વોલ્ટેજની સમસ્યા અને આમ નાગરિક દ્વારા જ્યારે આવી સમસ્યાના હિસાબે ફોન કરવામાં આવે કે ફરિયાદ કરવામાં આવે ત્યારે તંત્ર તરફથી કોઈ જવાબ નથી મળતો, ફોન રિસીવ નથી થતો. આવી બધી ફરિયાદો જ્યારે શિહોર શહેર કોંગ્રેસ સમિતિને ધ્યાનમાં આવી ત્યારે આજરોજ અમે શિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ ઇજનેર સાહેબને પટેલ સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે એક અઠવાડિયાની અંદર જો આ વારંવારના વિધાંત્યા છે દૂર કરવામાં નહીં આવે, લો વોલ્ટેજની જે સમસ્યા છે એ દૂર કરવામાં નહીં આવે અને નાગરિકો દ્વારા જ્યારે સમસ્યાનું નિરાકરણ માટે ફોન કરવામાં આવે ત્યારે તંત્ર દ્વારા જો ફોન ઉપાડવામાં નહીં આવે તો એક અઠવાડિયાની અંદર જો આ બધું પ્રશ્નો નિરાકરણ નહીં આવે તો અમે આવતા અઠવાડિયાથી ધરણા ઉપર બેસવાના છીએ, જેની પણ આ તંત્ર નોંધ લે એવી હું વિનંતી કરું છું. અને શિહોર શહેરની સુખાકારી માટે શિહોર શહેર કોંગ્રેસ સમિતિએ આમાં કોઈ રાજનીતિ નથી કરતા. અમે એક સેવાનો યજ્ઞ ચાલુ કર્યો છે અને અમે એક એવું લોકોને પણ કહીએ છીએ કે આ પ્રશ્ન
બીજો ધાંધિયાનો પ્રશ્ન હોય, ઓવરટેકનો પ્રશ્ન હોય, આ લોકોને લગતા પ્રશ્નો છે. ત્યારે લોકો પણ અમને સાથ સહકાર આપે, ચાહે ચેમ્બર ઓફ કોમર્સ હોય, વિવિધ વેપારી મંડળો હોય કે નાના મોટા જે મંડળો હોય, એ જો અમને સહકાર આપશે તો જ ત્યાં તંત્રનું ધ્યાન દોરાશે, તો જ આ સરકાર જાગશે. છેલ્લા 25-30 વર્ષ ઉપરાંતથી જ્યારે ગુજરાતમાં ભાજપ સરકાર હોય ત્યારે સત્તાધીશો આંધળા થઈ ગયા છે અને સત્તાના મધમાં આવી ગયા છે. સામાન્ય નાગરિકને શું મુશ્કેલી પડે છે એ કોઈ તંત્ર ધ્યાનમાં લેતું નથી અને સરકાર પણ તંત્રનો કાન સાંભળતું નથી. ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા લોકોને જ્યારે સમસ્યા હોય છે, જ્યારે જરૂર પડે ત્યારે લોકોની મદદે આવે છે અને એની માટે પ્રશ્નો ઉઠાવે છે, એની માટે આંદોલન પણ કરે છે.